નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે હલાવી નાખ્યા. એનડબલ્યુટી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા છે. સરકાર સુપ્રીમ કોર્ટમાં કહી રહી છે કે એનડબલ્યુટીની પરીક્ષામાં કૌભાંડ થયું નથી. ભારત સરકારના એક મંત્રી કહે છે કે કૌભાંડ થયું નથી. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સેશન કોર્ટ કહે છે કે કૌભાંડ કેવી રીતે થયું. તપાસ દરમિયાન કરોડો રૂપિયા લીધા હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન અનેક કોરા ચેક પણ મળ્યા છે. તેમજ આ પૈસા એનડબલ્યુટીની પરીક્ષાર્થીઓને વાલીઓએ આપ્યા હતા. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સરકારે કહ્યું કે એનડબલ્યુટીની પરીક્ષામાં કોઈ કૌભાંડ નથી થયું, પેપર લીક થયું નથી. ભારત સરકારના મંત્રીએ કહ્યું કે બધું ઓકે છે. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે એફિડેવિટ કર્યું છે કે કેવું આ સ્કેમ હતું. તેમજ તપાસ દરમિયાન કરોડો રૂપિયા મળ્યા છે. તેમજ ઘણા બધા બ્લેન્ક ચેક પણ મળ્યા છે. એ બધા પરીક્ષાર્થીઓના માતા પિતા તરફથી જેઓએ એનડબલ્યુટીની પરીક્ષા માટે આપી છે. ધન્યવાદ. જય